ચલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે દાખલા જોયા હતા, ઉદાહરણ કમ્પ્લીટ કર્યા હતા. ત્યારબાદ હવે જોવાનું છે આજના લેક્ચરમાં આપણે થિયરીમાં આગળ વધીએ. હવે આ ચેપ્ટર માટે થિયરી જો તમારે વ્યવસ્થિત કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા ચોથા ચેપ્ટરના તમારે જે છે એ દાખલા વ્યવસ્થિત જોવા પડશે, સૂત્રો સમજવા પડશે. કારણ કે ચેપ્ટર નંબર 7 છે એ ડાયરેક્ટલી કોપી જ છે એની. ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠાના પણ ઉપયોગો ઘણા આવે છે ચાક ગતિમાં. ચલો, કણોનું તંત્ર, દ્રવ્યમાન કેન્દ્ર, એવી બધી થિયરી થઈ ગઈ. પછી ચાક ગતિ માટેની થિયરી થઈ ગઈ કે ગતિના પ્રકાર જે છે એ કેવા છે, ચાક ગતિ કોને કહે છે, મિશ્રી ગતિ કોને કહે છે. પછી આપણે મેઇન ક્વેશ્ચન છે જે સિલેબસમાં નીકળી ગયા છે એની ચર્ચા નથી કરતા. ચલો પછી જોઈએ આપણે n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર. હવે એ આખું આપણે જોતું નથી, પણ આપણે ખાલી સૂત્ર જ લખી નાખીએ. એવા 2-3 ક્વેશ્ચન છે, એમાં આપણે જરૂર નથી એની અત્યારે કાંઈ, બરોબર છે, તો એના ખાલી સૂત્ર જ લખીએ. તો એ 2-3 એવા સૂત્રો છે જે ટેક્સ્ટબુકમાં ખોટું લાંબુ કરીને આપ્યા છે, આપણે એની કાંઈ જરૂર નથી. અત્યારે આપણે એના ખાલી સૂત્રો જ યાદ રાખવાના છે. તો એ 3 થિયરી છે એના સૂત્રો અત્યારે લખી દઉં છું તમને અહીંયા. તો એ આખી થિયરી અત્યારે લખવાની જરૂર નથી કોઈ પણ. તો જોઈએ આપણે. n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખો. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, જે આપણે x અને y બે માટે લખતા હતા એ જ રીતે આપણે n કણો માટે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખવાનું છે. તો એ આપણે કાંઈ લાંબુ કરવાની જરૂર નથી, એકદમ સિમ્પલ જે છે એ લખીને થઈ જશે. તો જો n કણો માટે જોવું હોય તો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર અને વેગનું સમીકરણ લખો. આ બંને સમીકરણ લખાઈ જશે. હવે આનું તો તમે જાણો છો, r બરાબર m1 વેક્ટર r1 પ્લસ m2 વેક્ટર r2 પ્લસ અપ ટુ પ્લસ mn વેક્ટર rn. ચલો, અને એના છેદમાં ત્રણેય જે દળ છે એ બધાનો સરવાળો પ્લસ mn. ચલો, તો આ જે છે એ થઈ ગયું સૂત્ર n કણોના તંત્ર માટે. ચલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે વેગ જોઈ છે n કણોના તંત્ર માટેના વેગનું સમીકરણ. n કણોના તંત્ર માટે વેગનું સમીકરણ. ચલો, તો વેગનું સમીકરણ એટલે વેક્ટર v એટલે વેગ બરાબર m1 v1 પ્લસ m2 v2 પ્લસ m3 v3 પ્લસ અપ ટુ પ્લસ mn vn ના છેદમાં દળ એટલે m1 પ્લસ m2 પ્લસ m3. તો v બરાબર
આવું પણ લખી શકાય તમારે, સમેશન ઓફ I બરાબર 1 to n MI VI ના છેદમાં MI. ચાલો આ વેગનું સમીકરણ છે. હવે n કણોના તંત્ર પર લાગતું બળનું સૂત્ર, એ પણ સાબિતીની જરૂર નથી. n કણોના તંત્રો પર લાગતું બળ, તો આપણે બળનું સૂત્ર મેળવવાનું છે n કણોના તંત્ર માટે. તો દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ આની કોઈ જરૂરિયાત નથી વિદ્યાર્થી મિત્રો. આ તો થિયરી આપેલી છે ને, લાંબી કરીને આપેલી છે, આપણે શોર્ટમાં જ લખવાની છે. સપોઝ કે આ કોઈ આવો આકાર છે, તો આ બળ દર્શાવેલા છે અને આ બધા એના વેક્ટર છે, F1 આ F2, આ પહેલો પદાર્થ, આ બીજો પદાર્થ, અને આ થઈ ગયું દ્રવ્યમાન કેન્દ્ર, આ પોઈન્ટ. ચલો એવી રીતે બધા માટે અલગ અલગ લઈ શકાય. સપોઝ કે એક આ રેખા છે, રેખા પરના બળો છે, આ એનું સેન્ટર ઓફ માસ છે, તો આ વેક્ટર છે એ F21 છે, આ વેક્ટર છે એ F12 છે, અને આ એક વેક્ટર પરિણામી વેક્ટર છે, રિઝલ્ટન્ટ વેક્ટર. આ બેના રિઝલ્ટન્ટ વેક્ટર આવી રીતે લાંબી ખેંચીને લાંબી લાઈન વડે દર્શાવી શકાય. જેમ આપણે વેક્ટરના સૂત્રમાં લખતા, આ એક વેક્ટર છે, આ F2 વેક્ટર છે અને આ F1 વેક્ટર છે, તો પરિણામી વેક્ટર આ બનશે F પરિણામી છે, F નેટ એટલું લાગે, F નેટ બળ. તો એક લાઈન લખું છું, એ તમારે ખાસ લખવી પડશે. પહેલાં તો સૂત્ર લખી દો તમને. આ n કણોના તંત્ર માટે લાગતું બળ, એટલે એક પેલો પદાર્થ હોય, એક પદાર્થ હોય તો ખાલી આટલું F1, બે પદાર્થ હોય તો આ n પદાર્થ હોય તો આટલા માટે. ચાલો રેડી. તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જાણે કે તંત્રનું સમગ્ર દ્રવ્યમાન તેના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય, દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તથા પરિણામી બાહ્ય બળોની અસર હેઠળ ગતિ કરે છે. ચલો સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે એ બધા સૂત્રો આપણે ખાલી સમજવાના જ છે. એ ઓલરેડી આપણે ભણી લીધા છે, પણ n કણો માટે જ લેવાના છે. ચલો હવે અલગ થિયરી જોઈએ આના પછીની.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા ઘણા બધા ટોપિક છે એ હું કરાવતો નથી, કારણ કે એ બધા ટોપિક આપણે ચેપ્ટર નંબર 4 અને 3માં જે છે જોઈ લીધા છે. 5માં પણ જોયું છે વેગમાન સંરક્ષણના નિયમ પર એન કણોના તંત્ર માટે. ત્યારબાદ સદિશ ગુણાકાર, અદિશ ગુણાકાર એ બધું આપણે જોઈ લીધું છે વિદ્યાર્થી મિત્રો. તો એ જે છે એ તમારી રીતે ટેક્સ્ટબુકમાંથી જોઈ લેજો. એમાં કાંઈ જો ડાઉટ હોય ચેપ્ટર નંબર 7માં તો મને જે છે એ મને પૂછજો, જે કંઈ ડાઉટ હોય એ. બાકી એ બધી વસ્તુ આપણે જે છે એ જોઈ ગયા છીએ, ઓલરેડી શીખી લીધી છે. તો હવે નવી વસ્તુ જે છે એ જોવાની છે. નવી તો ના કહેવાય, પણ જે આપણે 3જા અને 4થા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ એ જ શબ્દનો ઉપયોગ કરવાનો છે, પણ અહીંયા કોણીય એવી વસ્તુ લખતી જવાની છે. જેમ કે સ્થાનાંતર, તો અહીંયા કોણીય સ્થાનાંતર, એમાં ખાલી વેગ હતું તો કોણીય વેગ, એમાં સાદી ઝડપ હતી તો કોણીય ઝડપ, ઓમાં સાદો પ્રવેગ હતો તો આમાં કોણીય વેગ, કોણીય પ્રવેગ. ટૂંકમાં વર્તુળાકાર ગતિ માટે બધી વસ્તુ જે છે એ કોણીય શબ્દ બોલવાનો છે, લખવાનો છે, આપણે સમજવાનો છે. ચાલો, બહુ ઝાઝો ચેન્જીસ નથી. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે કોણીય સ્થાન આવ્યું ને વિદ્યાર્થી મિત્રો? કોણીય સ્થાન, પછી કોણીય સ્થાનાંતર. હવે ખાલી કો જ લખું છું. કોણીય સ્થાનાંતર અને કોણીય ઝડપ ની વ્યાખ્યા આપી સમજાવો. તો જુઓ, કોઈ એક આ દ્રઢ પદાર્થ છે, આ એનું સેન્ટર છે સી. આ પોઈન્ટ પી સેન્ટરથી કોઈ પી પોઈન્ટે એક કણ રહેલો છે અને આવી વર્તુળાકાર ગતિ કરે છે, અને આ પણ એની અક્ષ ઉપર ફરે છે. આ ઝેડ અક્ષ છે, આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ. ત્યાંથી એક કણ જે છે આ રીતે સ્પર્શકની દિશામાં વી વેગથી ગતિ કરે છે. આ પી પ્રાઇમ અને આ એનો વેક્ટર, અને આ ખૂણો લઈએ થીટા, ડેલ્ટા થીટા લઈએ. ખૂણો છે એ ડેલ્ટા થીટા જેટલો રચાય છે, એ બદલતો જાય છે. તો આકૃતિનું થોડું એવું વર્ણન કરીએ કે દ્રઢ પદાર્થ દરેક કણ, દ્રઢ પદાર્થનો દરેક કણ, હવે એ આખું દ્રઢ પદાર્થ જ ગતિ કરે છે અક્ષ ઉપર. આ અક્ષ છે અને ભ્રમણાક્ષ કહેવાય, તમે જાણો જ છો ભ્રમણાક્ષ. તો એ ભ્રમણાક્ષ પર ગતિ કરે છે. તો એ ગતિ દરમિયાન દ્રઢ પદાર્થના દરેક કણો, એટલે આ પદાર્થ છે તો એની અંદર રહેલા દરેક કણો વર્તુળ આકાર પથ પર ગતિ કરે છે. વર્તુળાકાર પથ પર ગતિ કરે છે જે અક્ષને લંબ સમતલમાં, લંબ સમતલમાં
સમતલમાં છે તેનું કેન્દ્ર અક્ષ પર છે, તેનું કેન્દ્ર અક્ષ પર છે, એટલે અક્ષ પર એનું કેન્દ્ર છે એની ચર્ચા વર્ણન કરી છે આપણે. હવે એની અંદર ધારો કે કોઈ એક કણ P છે, કોઈ એક કણ P છે, આ કણ r ત્રિજ્યા ના અને આ કણ r ત્રિજ્યાના અને આ કણ r ત્રિજ્યાના અને C ના કેન્દ્રવાળા, C એટલે સેન્ટર, C ના કેન્દ્રવાળા વર્તુળ પર ગતિ કરે છે, વર્તુળ પર ગતિ કરે છે. P બિંદુ પાસે કણનો, P બિંદુ પાસે કણનો રેખીય વેગ, જોજો વિદ્યાર્થી મિત્રો, હવે આમાં બે વેગની ચર્ચા કરવાની, રેખીય વેગ ને કોણીય વેગ. તો રેખીય વેગ v વડે દર્શાવાય, તો રેખીય વેગ v છે અને જે P બિંદુથી સ્પર્શકની દિશામાં છે, આકૃતિમાં જુઓ સ્પર્શકની દિશામાં છે, આ સ્પર્શકની દિશા થઈ વિદ્યાર્થી મિત્રો, આ ચાલો તો એ સ્પર્શકની દિશામાં છે. ચાલો આટલું આકૃતિનું વર્ણન જોવું. ત્યારબાદ જો આ કોણીય સ્થાનાંતર કરે છે, P થી P ડેશ સુધી કોણીય સ્થાનાંતર કરે છે. શું કરે છે? ડેલ્ટા થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. તો જેમ વેગની ડેફિનેશન આપણે જોઈ હતી વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ચેપ્ટર નંબર 3 જોયું તો વેગની ડેફિનેશન કે સ્થાનાંતરના છેદમાં સમય એટલે રેખીય વેગ મળતો હતો. એવી જ રીતે આપણે ચેપ્ટર નંબર 7 જોવાનું છે સરેરાશ કોણીય વેગ. સરેરાશ કોણીય વેગ એને આપણે આ રીતે ઓમેગા વડે દર્શાવાય છે. કોણીય વેગને ઓમેગા વડે દર્શાવાય છે, W એટલે કે ઓમેગા, અને આ સરેરાશ એટલે બ્રેકેટ બરાબર ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા થીટા એ શું છે વિદ્યાર્થી મિત્રો? કોણીય સ્થાનાંતર, અને ડેલ્ટા ટી એટલે કોણીય સ્થાનાંતર થવા માટે લાગતો સમય, સ્થાનાંતર થવા માટે નો સમયગાળો. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? કોણીય વેગ સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે કોણીય વેગ છે એ સદિશ રાશિ છે. હવે કોણીય વેગને તત્કાલીન કોણીય વેગના સ્વરૂપમાં લખવું હોય, કોણીય વેગને તત્કાલીન કોણીય વેગના સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકાય. ઓમેગા ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી આ આવશે, તથા આમ પણ લખી શકો ઓમેગા ઇક્વલ ટુ ડી થીટાના છેદમાં ડીટી વિકલિત પદમાં. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે લખવું હોય કે કોણીય વેગનો સૂત્ર એકમ બધું, તો કે કોણીય વેગ
એ સદિશ રાશિ છે, સદિશ રાશિ છે કોણીય વેગ એ. પછી કોણીય વેગનો એકમ, એકમ. હવે ડિગ્રી થીટા જે છે એ કોણીય સ્થાનાંતર, એટલે થીટાનું થશે રેડિયન અને ના છેદમાં સમય એટલે રેડિયન પર સેકન્ડ. કોણીય વેગનું એકમ રેડિયન પર સેકન્ડ થશે. આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કોણીય વેગનો એકમ ખાસ યાદ રાખવાનો છે. હવે ત્રણેયની ડેફિનેશન લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો, એટલે આજનું લેક્ચર જે છે એ કમ્પ્લીટ થઈ જશે. અહીંયા ત્રણેયની ડેફિનેશન સુધી રાખીએ, કોણીય વેગ સુધી. ચલો તો ડેફિનેશન જોઈએ. કોણીય સ્થાનની વ્યાખ્યા, કોણીય સ્થાન એની ડેફિનેશન. ચલો તો શું થશે? ચાક ગતિ કરતા પદાર્થના, ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ નિશ્ચિત સંદર્ભ રેખા અથવા તો પદાર્થના આપેલ નિશ્ચિત સંદર્ભ રેખા સાથે બનાવેલ કોણને તે કણનું કોણીય સ્થાન કહે છે. ચલો કોણીય સ્થાનની શું ડેફિનેશન થઈ વિદ્યાર્થી મિત્રો? કે ચાક ગતિ કરતા પદાર્થના આપેલ નિશ્ચિત સંદર્ભ રેખા સાથે બનાવેલ કોણ, સંદર્ભ રેખા સાથે બનાવેલ કોણ ને તે કણનું સ્થાન કહે છે. હવે લખીએ કોણીય સ્થાનાંતરની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો. કોણીય સ્થાનાંતરની ડેફિનેશન. ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કોણીય સ્થાનમાં થતા ફેરફાર ને કોણીય સ્થાનાંતર કહે છે. અને તેને ડેલ્ટા થીટા વડે દર્શાવાય છે. એટલે કે સ્થાનમાં થતો ફેરફાર જેનો એકમ રેડિયન છે. એટલે કે કોણીય સ્થાનાંતરનો એકમ જે છે એ શું છે? રેડિયન. હવે લાસ્ટમાં કોણીય વેગ. ચલો છેલ્લી ડેફિનેશન છે વિદ્યાર્થી મિત્રો, કોણીય વેગ શું કે છે? કોણીય વેગની ડેફિનેશન તો કે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોણીય સ્થાનાંતરના સમયની સાપેક્ષ વિકલન ફળને કોણીય વેગ કહે છે, અથવા તો તત્કાલીન વેગ કહે છે. ચલો, અને કોણીય વેગનો સિમ્બોલ શું છે? ઓમેગા વડે દર્શાવે છે. એનો એકમ શું છે? તો કે રેડિયન પર સેકન્ડ છે. ચલો તો આજે મેં લખેલી દીધું સૂત્ર. તો કોણીય વેગને આ રીતે દર્શાવે, ઓમેગા બરાબર ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી, અથવા તો
ડી થીટાના છેદમાં ડીટી, આ બંને સાચા છે સૂત્ર. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો જોઈ લ્યો ઝડપથી. કોણીય વેગ, કોણીય સ્થાનાંતર અને કોણીય સ્થાન. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે કોણીય પ્રવેગ જોવાના છીએ.